શોપિંગ લિસ્ટ. સો લેટ્સ ગો ફોર ગ્રોસરી શોપિંગ. ટામેટા વગર કંઈ ખાવાનું જ ના બને. ના બને. ડીમાર્ટમાં તો વિડીયો બી નહોતા લેવા દેતા. કેટલા લાઇટ હોય છે. બાકી આલુ કા ચાલુ બેટા કહા ગયે તે. બેસ્ટ પ્રાઇસ ઇન્ટરનેશનલ ફૂડ. એટલે વિદેશની કમાણી વિદેશમાં સમાણી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છે તે ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. સેટરડે સવાર 9:30 વાગી ગયા છે અને બહારનું વાતાવરણ +1 ડિગ્રી. સમર ઇઝ રાઉન્ડ ધ કોર્નર. સો જે લોકો અમારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરે. સ્ટીલ 76% લોકો સબસ્ક્રાઈબ કર્યા વગર જોવે છે, તો પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, તો નોટિફિકેશન આવી જશે કે નવી વિડીયો અપલોડ થઈ ગઈ છે. ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ પર જો ફોલો ના કરતા હો તો જલ્દી ફોલો કરી દો. તો હવે વીકલી ગ્રોસરી ટાઈમ. અમે જઈ રહ્યા છે ગ્રોસરી કરવા. તો આજે તમને લઈ જઈએ કે ફ્રેશકોમાં મેં વોલમાર્ટ બધેથી અમે લોકો વીકલી ગ્રોસરી કરતા હોઈએ. દૂધ, દહીં. તો ગયા વીકે જેવા આવ્યા કે તરત ગયા હતા. તો આ વીકે આજે 1 વીક થઈ ગયું કેનેડા પાછા. એ ખબર જ નથી પડતી કે ટાઈમ કેવી રીતે જાય છે. હરો ને એક્ઝેક્ટ 1 વીક થઈ ગયું આપણને. તો લેન્ડ થઈ ગયા હતા ને ભાઈ બહાર નીકળી ગયા હતા. હા, અડધા આવી ગયા હતા. અડધા આવી ગયા હતા. તો બસ અત્યારે આ વીકનું ગ્રોસરી કરવા જઈ રહ્યા છીએ. શોપિંગ લિસ્ટ. અને જો વેધર એટલું સરસ, જો ખાલી ઠંડી હોય પણ સનલાઇટ હોય ને તો એટલું સારું લાગે. શું કેવું? 100%. સો લેટ્સ ગો ફોર ગ્રોસરી શોપિંગ. 12 કલાકની 8 to 8 એ આપ. અને ગ્રોસરી માટે જઈએ ને એટલે આપણી બેગો લઈને જવાનું, નહીં તો પાછા એના ચાર્જીસ આપવા પડે. 25 cents. In you go. I said in you go. એ બહુ આપણે પોઈન્ટ સ્ટોક થઈ ગયો. હા, એવું જ થાય. તો ટામેટા વગર કંઈ ખાવાનું જ ના બને. મારે તો ના જ બને. અને ટોમેટો ના આવ્યું ગરબડ તો પછી ગયું. ટામેટા તો જોઈએ. એના માટે સ્પેશિયલ ભાગવું પડે લેવા. જો એનો ભાવ શું છે પર એલબી. તો પીહુ હેલ્પ કરે છે પાછી. અઠવાડિયામાં ટામેટા લાવી દેવા પડે. એ તો જોઈએ ભાઈ. ખાસ ટામેટાની ખેતી કરી હતો. પછી પીહુના શું બેટા વેઇટ અભી. પીહુના લંચ માટે જો આ કેરેટ્સ છે. એની પ્રાઇસ જો. વેજ બર્ગર. ટોફુ ડિઝર્ટ બહુ ભાવે. ઓકે, લઈ લે. હા લઈ લે. ફ્રેસ્કોમાં મેથી પણ મળે. જો બધું મળે. બધું જ મળે. લીલી ડુંગળી. જો ભાવ બતાવો. આ મેથી છે. એનો ભાવ 249 પર બંચ. પછી લીલી ડુંગળી એનો ભાવ. પણ એ પ્રોડક્ટ ઓફ મેક્સિકો છે. યા ધેટ્સ ઓકે. દાણા અને દાણાનો ભાવ છે 99 સેન્ટ. એ કઈ ફ્લેવર છે જો તો ઉપર શું લખ્યું છે? મેંગો અને પીચ. Oh, that was tasty. એક સાઈડ મેંગો છે, એક સાઈડ પીચ હશે. બે લઈ લો ને બહુ છે. બીજું શું લેવાનું? શું લઈ લો? તું લઈ લો. ડીમાર્ટમાં તો વિડીયો બી નહોતા લેવા દેતા. એવું? ઓ બાપ રે. આ હેવી હોય ને પછી એ તારો વધારે વજન કરે. વધારે કરી દે ને તો 1 or 2. કેટલા લાઇટ હોય છે. બાકી હવે ફુદીનો. પુદીના વગર ચાલે નહીં. ચામાં પુદીનો તો જોઈએ જ જોઈએ. જો અહીંયા સ્પાઇસ ટોલરન્સ દેખાય કેટલું ચીલીનું સ્પાઇસ. હા જો 1 or 2. ચૂ. બસ. પછી જો લીમડો મળે છે.
એનો ભાવ છે 412 અને વલી કાકાને તઈ ફ્રીમાં મળતો તો અને આ જો આટલો બધો મોંઘો લેવો પડે છે હવે ચીલી This is good. one of my favorite food. I love it. I don't પછી જો like it. કારેલા છે એનો ભાવ લાલ ગાજર. પછી લાલ ગાજર I like it. એનો Product ભાવ of India. પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા Of course. જો પાપડી મળે છે પણ આપણને જોવાની એ ના ગમે Can? આવી નથી સારી પછી જો ભીંડા એનો ભાવ સારી છે પછી આ છે લીલી હળદર અને એનો ભાવ દૂધી Let's ઓલ ડન all done. પીચ પીચ. હવે જો આમાં ફ્રૂટ પીવું સિલેક્ટ કરે જે બી ખાવા હોય એ તો હવે પીચ ખાવાના છે ઓકે તો શું ભાવના છે જોવા દેખાશ જો આ છે પીચ બધા અલગ અલગ જાતના છે અને ભાવ સરખો જ છે જો Oh, let's take plums and peaches. પ્લમ્સ ઓકે મને તો બહુ અને શું કહે ખબર આપણે ઇન્ડિયામાં આલુ કે આલુ आलू का चालू बेटा कहाँ गए थे बैंगन की टोकरी में सो रहे थे ચાલો જ. ના ચાલે અને છે ને અમે વ્હાઈટ પોટેટો ખાઈએ યલો લેતા નથી શું લો છો રૂચાબેન? આલુ આલુ. बैंगन में लात मारी रहे थे જો આ લીલી ખારેક છે ને પેલું ખારેક છે પણ જો એનો ભાવ જો કેટલો બધો છે सारी हुई मम्मा હા મસ્ત હોય પણ વેરી એક્સપેન્સિવ બીહુનો વન ઓફ ધ ફેવરેટ ફ્રૂટ શું છે ड्रैगन फ्रूट રૂચા કંઈક લેવા ગઈ હતી. રૂચા અને વગર બી ના આ છે ને 3 કિલો ડુંગળી $7 પણ આની વગર ચાલે નહીં એના વગર ચાલે નહીં મો ચીઝો લઉં હા લે ને કયું લેવાનું તાર જે લેવું હોય એ The best cheese in the world. એનો ભાવ જો But બહુ ટેસ્ટી હોય છે and good for health. હા ભાઈ પછી હવે બ્રેડ કઈ બ્રેડ લઈએ છીએ આપણે Sourdough. સારડો બ્રેડ રાઈટ તો હવે છે ને બધી આપણી વસ્તુ મળે કોઈ પણ સ્ટોરમાં પાણીપુરી તો ખાઈને આવ્યા છે પાણીપુરી હવે નહીં ખાવાની દૂધ શું ભાવ છે દૂધનો ભાવ આ અહીંયા રહ્યો ઉપર 644. 6.4. અને તઈ ફ્રેશ દોઈને પીતી હતી હે એટલે $0. Zero. તો જો આ છે ચલો દહીં આનો ભાવ 490. પનીર છે એનો ભાવ છે 390 જો બધી મળે મીઠાઈઓ ને બધું ફ્રોઝન સમોસા બેસન લડ્ડુ. બર્ગર પરાઠા ફ્રોઝન મંચુરિયન પણ. ઢોકળા, ઢોકળા. અમુક વેજીસ આપણા મળી જાય હા કે ફ્રોઝનમાં તો પહેલાં કેવું હતું કે આવું લાઈક ફ્રેશકો છે વોલમાર્ટ છે તો અહીંયા છે ને આપણી ઇન્ડિયન આઇલ ના હોય તો તમારે લેવું હોય તો ઇન્ડિયન સ્ટોરમાં જવું પડે પણ હવે અત્યારે કેવું થઈ ગયું કે આખી આઇલ થઈ ગઈ જો લોએસ્ટ પ્રાઇસ ઇન્ટરનેશનલ ફૂડ લખેલું છે ને ઉપર ઇન્ટરનેશનલ આઇલમાં આપણી બધી વસ્તુઓ મળી રહે જો આ મસાલા છે આમાં જો બધા મરી મસાલા આપણે જે બી અહીંથી લેતા હોય ને એને મળી જાય પછી જો આ બધી દાળ છે એટલે જો તમારે લેવી હોય તો તમે અહીંથી લઈ શકો પૌવા છે એવી બધી વસ્તુ પણ મળી જાય લોટ, ઇવન પાપડ, પણ લોઠઈ પણ છે. લોટ, આશીર્વાદનો લોટ. જો બધા લૂંટમાં બી બધા મસાલા છે ઓ નો આપણે જોઈએ છે બધી દાળ પણ હશે અહીંયા આગળ મગની દાળ દેટ્સ વોટ વી વોન્ટેડ
699 બધાનો ઓલમોસ્ટ એવો ભાવ છે. જો આ શું ભાવ, કેટલા કિલો છે? 9 kg 20 lb 9 kg ના ભાવ શું છે? ભાવ છે આનો 23.99 આ સોના મસૂરી છે, સાદા, બાસમતી નથી. તો ગ્રોસરી શોપિંગ કરી લીધું છે. અમુક વસ્તુ એવી છે કે ખસી ચાલશે, લાઈક ચોખા ને બધું, અને બાકી બધું વીકલી ગ્રોસરી છે. તો બિલ થયું છે 171 ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરીએ તો ટોટલ કોસ્ટ કહીએ તો 10,000 રૂપિયા ઇન્ડિયાના થાય. કમ્પેર જો ગણતરી આવી રીતના કરે તો કોઈ મતલબ નહીં. એટલે અહીંના પ્રમાણ કરે તો આપણે એવું કહેવાય કે 170 રૂપિયામાં ગ્રોસરી થઈ ગઈ. $171 એટલે વિદેશની કમાણી વિદેશમાં સમાણી એવું કે છે ને, આટલો એક્સપેન્સ છે. પહેલા કેવું કે $50 ની ગ્રોસરી કરીએ ને તો જણાતી હતી, દેખાતી હતી, પણ હવે લાઈક વીકલી $200 તો આમ તમારે થઈ જ જાય. બહુ કસરથી કરો, બાકી આવી રીતનું છે. તો બસ આની સાથે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ. હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. જો ગમે છે તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ડોન્ટ ફોરગેટ ટુ રિંગ ધ બેલ બટન. અને કોમેન્ટ કરવાનું પણ ભૂલો નહીં. તો ફરી મળીએ, ત્યાં સુધી જય જય શ્રી કૃષ્ણ.